હાલો. કની મેચ છે હવે? નહીં નહીં 108 તો સરસ. અરે 51 માં સારો ડિફરન્સ કર્યો. White के साथ start. થર્ટી 30.
મોટો પટકો છે આ વખતે, બોલ હવામાં, વન બાઉન્સ અને ચોક્કો. સુંદર શોટ. હાફ ટ્રેકર બોલ હતો, ફક્ત દિશા બતાડી, દશા બગાડી અને 4 રનની વસૂલી કરી. જબરદસ્ત ફટકો. બેટરે આવ ન જોયો તાવ અને બતાવી દીધો સવારનો ચા અને કોફીનો ભાવ. સુંદર ફટકો. કિયામોન કાઉન્ટી અને હિરવા ઇમ્પેક્ટ્સ વચ્ચે મેચ ચાલી રહી છે. જબરદસ્ત મેચ. બંને ટીમો એકથી એક ચીડિયાટી ટીમો છે. જોઈએ પહેલી મેચ જોઈ લારા 11 અને કલિસ્ટા ટાઇટન. જો કેવી છેલ્લે સુધી મેચ ગઈ, બટ લારા 11 દેટ્સ ફેન્ટાસ્ટિક બોલિંગના જોર પર એ મેચ જીતી એમણે. સરસ શોટ છે આ વખતે. 1 રન મળશે. મિડ ઓફ અને મિડ ઓન સર્કલની અંદર છે એટલે ક્યાંક ને ક્યાંક રન જોવા મળ્યા છે. આ વખતે પણ સારો શોટ જોવા મળ્યો. Oh, lovely shot. Where she goes. Oh, that's the maximum. Yes, it is. જોવાનું રહેશે અમ્પાયરનો નિર્ણય શું આવે છે. કેન્સલ થયું છે તો બહુ સારી ફિલ્ડિંગ જોવા મળી. બોલને રોકવાનો પ્રયાસ સફળ થયા. ફરી એકવાર ઊંચો ફટકો છે. બોલર પોતાના ફોલો થ્રુમાં. યસ ઇટ ઇઝ કોટ એન્ડ બોલ્ડ. મોકો હતો, મોકાને માન આપ્યું. દસ્તુર કા દસ્તુર હતું અને કેચ પકડ્યો કોટન બોલના રૂપમાં. બેટર આઉટ થઈને પાછા ફરી રહ્યા છે. સ્કોર થઈ ગયો 10, 2 વિકેટના નુકસાન પર. કિયામોન કાઉન્ટી બેટિંગ માટે ઉતાર્યા છે. હિરવા 11 ઓફ ટુ ફિલ્ડ. પહેલા ટોસ જીત્યો અને ફિલ્ડિંગ સુધી અત્યાર સુધી બહુ સારો નિર્ણય સાબિત થયો છે. 10 પર 2 વિકેટ તેમણે લઈ લીધા છે. તો ક્યાંક ને ક્યાંક બોલિંગનું સ્તર જુઓ, કેટલું સ્ટેન્ડર્ડ જુઓ, કેટલું હાઈ ક્લાસ છે. સુપરથી ઉપર. વિપુલ આવ્યા છે. આવવા દીધો બોલને, ફક્ત વાળ્યો છે. એક સિંગલ આવ્યો, શોર્ટ સ્ક્વેર લેગ પર ફિલ્ડર હતા. બોલને પિક કરે ત્યાં સુધી 1 રન લેવાનો સમય હતો અને અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ. 2 ઓવર 11 રન અને 2 વિકેટ. અહીંયા માત્ર તરુણ 1 ઓવરમાં 8 રન આપીને 1 સફળતા. હિતેશ 1 ઓવર 3 રન આપીને 1 સફળતા. બહુ સારી બોલિંગ એનાલિસિસ જોવા મળે છે. બોલિંગ માટે અરુણ આવ્યા છે. અરુણ જોઈએ હવે માત્ર ધ્રુવિત અને વિપુલ. 266 મેચનો અનુભવ, 160 વિકેટ્સ એમની પાસે. બેસ્ટ એમના 13 રન આપીને 4 સફળતા. આ એમનો બેસ્ટ એનાલિસિસ છે. સરસ બોલ હતો આ વખતે. બેટ અને બોલનો સંપર્ક નહીં, ફક્ત બેટર ઊભા ઊભા રમવાનો પ્રયાસ કરે છે. બેટર પાસે ફૂટવર્ક હોવું જોઈએ પહેલાં તો, અને ટાઈમિંગ હોવો જોઈએ, અને ટેમ્પરામેન્ટ. આ 3 વસ્તુ હોય ને તો કોઈ માઇકાલાલ તમને માત ના આપી શકે. આ વખતે પણ સરસ બોલ હતો. ટપ્પો પડ્યો, બોલ બહારની તરફ આવ્યો, આઉટસ્વિંગ થયો. ડોટ બોલ આવી રહ્યા છે અને પ્રેશર હવે માત્ર કિયામોન કાઉન્ટી પર આવી રહ્યું છે. આ વખતે સરસ શોટ છે ઓફ સ્ટમ્પની બહાર. ડીપ પોઈન્ટ પર બોલ ગયો છે. 1 રન મળશે. 1 રનથી સંતુષ્ટ રહેવું પણ પડશે. હિરવા 11ને ખબર છે કે 1 રનથી આપણું કાંઈ બગાડવાનું છે નહીં. ચોગ્ગા અને છગ્ગા આપણે બચાવવાના છે. ચોગ્ગા છગ્ગા બચાવશું તો જ મજા આવશે. ઓહો, અને આ વખતે વાઇડ બોલ. અમ્પાયર અમારી તરફ વળ્યા. એક વાઇડનો ઇશારો આવી રહ્યો છે. વાઇડના રન આવી રહ્યા છે. વાઇડની લહાણી થઈ રહી છે. આ વખતે પણ કટ કરવાનો પ્રયાસ. બેટ અને બોલનો પરિચય નહીં. સેન્સિબલ બેટિંગ. ધેટ્સ ફેન્ટાસ્ટિક બોલિંગ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ. નોટ ગિવ ઇટ ટુ ધ રૂમ. સ્મેશ ઇઝ હાર્ડ બટ રન આવ્યા નથી. આ વખતે સુંદર શોટ છે. ગેપમાં મળશે પૂરા 4. અફલાતુન ટાઈમિંગ.
અને સ્કોર હવે માત્ર થોડું રફતાર પકડ્યું છે. જે શેર બજારમાં મંદી આવી હતી એ શેર બજાર હવે જે ગાબડું પડ્યું હતું ને એ ગાબડાને પૂરી રહ્યું છે. હવે આ વખતે પણ ફીદો કવરના હાથમાં બહુ લાઉડલી શાઉટ. જુઓ, નો રન એટલે કોલ કેટલો લાઉડલી આપ્યો, કોમેન્ટ્રી બોક્સ સુધી સંભળાનો. તો આ જરૂરી છે. કોલ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ રનિંગ બિટવીન ધ વિકેટ્સ. જો કોલ આપશો ને તો જ તમે રન કરી શકશો, અધરવાઇઝ તમે રન ચોરી નહીં શકો. સ્કોર થઈ ગયો 3 ઓવર 17 રન, 2 વિકેટના નુકસાન પર. કિયામોન કાઉન્ટી પાર્ટનરશિપ 7 રનની જોવા મળી. ધ્રુવિક અને વિપુલ. ધ્રુવિક રમી રહ્યા છે 11 પર 9 બોલનો સામનો કર્યો 2 ચોકાની મદદથી. 122નું સ્ટ્રાઇક રેટ. વિપુલ 2 રન અને 4 બોલનો સામનો કર્યો. 50નું સ્ટ્રાઇક રેટ એમનું જોવા મળે છે. બોલિંગ માટે તરુણ આવ્યા છે. તરુણ પોતાની બીજી અને ટીમ માટે ચોથી ઓવર લઈને તૈયાર. 1 વિકેટ લીધો છે તરુણે 8 રન આપીને. ચિંતન પટેલ મેન ઓફ ધ મેચ છે લારા ઇલેવનના. ચિંતન પટેલ પ્લીઝ કમ એન્ડ કલેક્ટ યોર મેન ઓફ ધ મેચ. ચિંતનભાઈ તમારે આવવાનું છે અને તમારું મેન ઓફ ધ મેચ કલેક્ટ કરવાનું છે. હિમાંશુભાઈ પ્લીઝ કમ. તમારે હિમાંશુભાઈ આવવાનું છે પ્લીઝ. સરસ શોટ જોવા મળ્યો આ વખતે ગેપમાં, એ પરંતુ 1 જ રન મળશે. સ્કોર થઈ ગયો છે તે હવે 18. આ વખતે સ્ટેપ આઉટ કર્યું હતું, આગળ નીકળ્યા હતા. મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો પરંતુ બેટ અને બોલનો સંપર્ક નહીં. કે છે ને કર્મ બદલો સાહેબ, કિસ્મત તો આપોઆપ બદલાઈ જશે. આ વખતે ફટકો સારો છે, બોલ હવામાં. ફક્ત દર્શો, સુંદર કેચ, દર્શનીય કેચ અને ફેન્ટાસ્ટિક સુંદર કેચ પકડ્યો. બધાને મંત્રમુગ્ધ કરી દીધા. એક સમય લાગ્યો કે મોટો છગ્ગો આવી રહ્યો છે પરંતુ મોટો છગ્ગો નહીં, સીધા હાથમાં, સીધી હોમ ડિલિવરી. અરુણ હતા ત્યાં. અરુણ કોઈ ભૂલ કરવાના નહોતા. કલ્પેશભાઈ ફોટો પાડવાનું કહેતા હતા કે ગુલાબનો ગોટો ને તાંબાનો લોટો. કલ્પેશભાઈ મોકલાવજો તમારો ફિલ્ટર વગરનો ફોટો. મોક્ષ આવ્યા, સિંગલ લીધો મોક્ષે. બહુ સારું બેટિંગ. પહેલો રન લીધો છે, બીજાની માંગ છે. મોક્ષ અડધે સુધી આવી ગયા. પાછા મોકલ્યા મોક્ષને કે ભાઈ જુઓ તો ખરા, પાછળ વળો તો ખરા, પણ એટલી ઉતાવળ શું છે. સ્કોર થઈ ગયો 19, 3 વિકેટના નુકસાન પર. ફૂલ ટોસ, સરસ શોટ આ વખતે. વિડનના ખેલાડી આવી રહ્યા છે એક્શનમાં. 1 રન મળશે. 1 રનથી પાળ બંધાઈ રહી છે અને અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ. 4 ઓવર 20 રન 3 વિકેટ. મોક્ષ 1 પર રમી રહ્યા છે, વિપુલ 4 પર રમી રહ્યા છે, તરુણ 2 ઓવર 11 રન અને 2 સફળતા. ધેટ્સ ફેન્ટાસ્ટિક બોલિંગ બાય તરુણ. બહુ સરસ એનાલિસિસ જોવા મળે છે અરુણનું. કે છે ને કમ ખર્ચા અને ફૂલ ચર્ચા, ઓછો ખર્ચો અને ફૂલ ચર્ચા તરુણભાઈની થવી જ જોઈએ. વ્હાઇટ બોલનો ઇશારો. અરુણ આવ્યા છે પોતાની ઓવર લઈને, પોતાની બીજી અને ટીમ માટે 5મી ઓવર લઈને. અરુણ 1 ઓવર 6 રન. સારું એનાલિસિસ છે એમનું પણ. ફૂલ ટોસ, કરેક્ટ બોલ હવામાં, ફિલ્ડર નીચે ખોળામાં અને જબરદસ્ત કેચ. લગોલગ વિકેટ પડ્યા છે અને ક્યાંક ને ક્યાંક હવે માત્ર કિયામોન કાઉન્ટી થોડું દબાવમાં. ફૂલ ટોસ બોલ હતો, પૂરી તરફ ફાયદો ઉપાડી શક્યા નહીં. કેચ સુંદર પકડ્યો. કેચીસ વિન મેચીસ, પકડો કેચ અને જીતો મેચ, એ જોવા મળ્યું. ક્રિકેટનો એક મુહાવરો છે, પકડો કેચ અને જીતો મેચ. તરુણે કેચ પકડ્યો અને તરુણ જબરદસ્ત કેચર છે.
ઋષિ આવ્યા છે. જોઈએ ઋષિ પર હવે જિમ્મેદારી ટીમે આપી દીધી છે કે ભાર ઉપાડવાનો છે. ઓફ સ્ટમ્પની બાર બોલ છે. વ્હાઇટ બોલ. અમ્પાયર અમારી તરફ વળ્યા. વ્હાઇટ બોલનું સિગ્નલ આપ્યું. 1 રન વ્હાઇટનો મળે છે. તો વ્હાઇટના જ રન મોસ્ટલી મળ્યા છે. બેટથી તો રન મને લાગે છે થોડા ઘણા જ આવ્યા છે, બટ વ્હાઇટ વધારે મળ્યા છે. ફરી એકવાર એ જ પ્રકારની લાઈન. ટપ્પો અચૂક રાખવો પડશે. બિંદાસ રિલીઝ કરો બોલને. ભલે બેટરને મારવા દો, મોટા ફટકા મારવા દો. ક્યાંક ને ક્યાંક બેટર તો ભૂલ કરશે જ. આ વખતે ઓહો શું બોલ હતો. ચારો ખાના ચિત કરી નાખ્યા. બોલર બીટ એકદમ, બેટર બી બીટ થઈ ગયા. વિકેટ કીપરે ચોકસાઈ બતાવી. વિકેટની પાછળ ચપળતા બતાવી. આ વખતે બોલ હવામાં છે. બોલર પોતે આવી રહ્યા છે. યસ, ઇટ ઇઝ ઇઝી કેચ. અને તરુણ અહીંયા માત્ર વિકેટ મળ્યો છે અરુણને. જબરદસ્ત. બેટરો આવી રહ્યા છે, બેટરો જઈ રહ્યા છે. અને મને તો મેને પ્યાર કિયાનું ગીત યાદ આવી ગયું. તું ચલ મેં આવી, તો એ જ કાંઈ જોવા. તું ચાલ અને હું આવી, એવું જ કાંઈ જોવા મળ્યું. ચોથો વિકેટ પડી ગયો છે. 5મો વિકેટ પડજો, માફ કરજો, 5મો વિકેટ પડી ગયો છે. સ્ટીલ 23 પર કિયામોન વૈભવ આવ્યા છે. જોઈએ વૈભવનું રાજપાટ કેટલું ચાલે છે અને વૈભવના હાથ અને બાવડામાં કેટલું જોર છે. એ તો હવે વૈભવે જ સાબિત કરવું પડશે. અને અહીંયા માત્ર સફળ બોલર અરુણ. 9 રન આપીને 2 સફળતા અર્જિત કરી છે અરુણે. આ વખતે મોટો ફટકો મારવાનો પછી આ મિડ વિકેટના રીઝનમાં બહુ જ પહેલો રન ઝડપે લીધો છે. બીજાની માંગ ના પાડી. સારો કોલ હતો, કારણ કે જોખીમ લેવું નથી. કારણ કે તમે 5 વિકેટ ખોઈ નાખ્યા છે, તો ક્યાંક ને ક્યાંક તમારી સ્થિતિ અત્યારે નાજુક છે. જાણે શરીરમાં વેન્ટિલેટર લાગ્યું છે, આઈસીયુમાં શિફ્ટ છો અને જનરલ વોર્ડમાં આવવા માટે થોડીક વાર લાગશે. ફૂલ ટોસ. બોલ કડક છે. બોલ હવામાં. સીધો ખોળામાં. યસ. ઓહો, સીધો ખોળામાં હતો. ચાનો ગ્લાસ હાથે આવ્યો પણ મોઢે ન લાગ્યો. હાર્દિક હતા ત્યાં. હાર્દિકભાઈથી મોટી ભૂલ થઈ ગઈ છે, પરંતુ હવે રામ રાખે એને કોણ ચાકે. તો લેજો, હવે ભોગવજો. આ વખતે પણ મોકો છે. આ વખતે પણ અહીંયા ભૂલ થાય છે કે નહીં? અહીંયા નહીં. જયેશ છે. જયેશ કહેશે કે ના મારા કલેજા, હું તો ભૂલ કરવાનો જ નથી. ભલે એક કેચ છૂટ્યો, પરંતુ હું છોડીશ નહીં. જબરદસ્ત. વિકેટ નંબર અહીંયા 6થો પડી ગયો છે. યતિન આવ્યા છે. હવે નવો બેટર યતિન. જોઈએ યતિનની બેટ કેટલી ચાલી છે, પરંતુ જયેશ ફરી એકવાર સારો બોલ જોવા મળે. સારો શોટ લોંગ ઓનની તરફ. કિયામોન કાઉન્ટીએ રન બનાવવા પડશે. હવે એમની પાસે 2 ઓવર જ બાકી છે. આવનારી 2 ઓવર કિયામોનનું ભવિષ્ય નક્કી કરશે. કેટલું ટાર્ગેટ એ આપશે એ તો મને ખબર નથી, એ તો મારો રામ જાણે. ફરી એકવાર સુંદર શોટ આ વખતે પુલ કર્યો છે. મિડ વિકેટના રીઝનમાં પહેલો રન વેગે, પરંતુ ફિલ્ડર છે ત્યાં. બોલને પિક કરે. 1 રન લીધો. એક રનથી કાંઈ વળવાનું નથી. ફટકા જોઈએ છે મોટા. ચોગા છગ્ગા આવશે તો જ ક્યાંક રમઝટ આવશે. સ્કોર 28. ફૂલ ટોસ. આ વખતે બેટ શોટમાં એટલો તાકાત નહોતું. બેટને ટોની લાગીને ગયો. એક સિંગલ આવ્યો. સ્કોરમાં ઇઝાફો. સ્કોર 29. વૈભવ અને યતિન, આ જોડીએ હવે ટીમને ઉગારવું પડશે. સુંદર શોટ હતો આ વખતે. લેગ સ્ટમ્પ પર બોલ. ફક્ત કલાત્મક શોટ જોવા મળ્યો. પહેલો રન વેગે, બીજાની માંગ છે. 2 રન આસાનીથી પૂરા કર્યા.
સુપર રનિંગ બિટવીન ધ વિકેટ્સ જોવા મળી. 2 રન આવ્યા. 2 રન સાથે સ્કોરમાં ઇજાફો 31. ફરી એકવાર મોટો ફટકો મારવાનો પ્રયાસ છે. મેચ સર્કલની અંદર ખેલાડી એક સિંગલ આવશે. સિંગલથી ઓવર થ્રો, બટ સિંગલથી જ સંતુષ્ટ રહેવું પડશે. 6ઠી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. 32 રન 6 વિકેટના નુકસાન પર 32 for 6. This will be a 5th over, last ball of the 5th over. ફટકો સારો જોવા મળ્યો ડાઉન ધ ગ્રાઉન્ડ લોંગ ઓનની તરફ. એક જ રન મળશે અને આ એક રન સાથે જ અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ. 6 ઓવર 33 રન અને 6 વિકેટ. કિયામોન કાઉન્ટી 11 થોડીક નાજુક સ્થિતિમાં છે. હવે માત્ર છેલ્લી ઓવરની રમત એમના ઇનિંગ્સની બાકી છે. આ વખતે બોલ હવામાં. ફિલ્ડરને થોડો ચકમો આપ્યો. એક જ રન મળશે કારણ કે છેલ્લી ઓવર છે, સ્લોગ ઓવર છે. આમાં રન બનવા જરૂરી છે. અત્યારે નહીં તો પછી ક્યારે નહીં. મોટા ફટકા. દે રિક્વાયર બિગ 6 and 4s. અહીંયા સારો બોલ જોવા મળ્યો. ક્લીન બોલ્ડ થઈ ગયા છે. ફર્નિચર ડિસ્ટ્રોય થઈ ગયું છે. કિયામોન કાઉન્ટી લૂઝિંગ ધ 7th વિકેટ. 7મો વિકેટ ગમાવ્યો અને અત્યારે માત્ર હિરવા ઇમ્પેક્ટ્સ બહુ જ સારું ઇમ્પેક્ટ પાડ્યું છે. એમણે પોતાનો ઇમ્પેક્ટ રાખ્યો છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ પ્રાઉડ ઓફ વેલકમ અવર સ્પોન્સર કે પટેલ ગ્રુપ્સ એન્ડ વલ્લભ એલ્યુમિનિયમ આપ સૌનું સ્વાગત કરે છે. સાહિલ પટેલ આવ્યા છે. 28 મેચનો અનુભવ, 29 રન એમના ખાતામાં. વ્હાઇટ બોલ. આ વખતે પણ સરસ બોલ ટપ્પો અચૂક રાખે તો ઓફ સ્ટમ્પની બહાર. મોટો ફટકો મારવાનો પ્રયાસ. વિકેટ એવું છે ને, વિકેટ પર બેટ બોલ આવે છે બટ તમે બહુ ઉતાવળ કરી રહ્યા છો. હા, બહુ સરસ, બહુ સરસ. ઓફ સ્ટમ્પની બહાર અને જબરદસ્ત બોલિંગ હાર્દિકભાઈની, કાબિલે તારીફ. સરસ શોટ અને અહીંયા ક્લીન બોલ્ડ અને 8મા વિકેટ પડી ગયો છે. કિયામોન કાઉન્ટી લૂઝિંગ ધ 8 વિકેટ્સ. 8મો વિકેટ પડી ગયો. રેગ્યુલર ઇન્ટરવલમાં વિકેટ લીધા છે અહીંયા માત્ર. અંકુર આવ્યા. અપી શોટ હતો. એક સિંગલ, બીજાની માંગ. રન આઉટ. અને આ સાથે જ અંકુર આવ્યા અને એક રન લીધો. રન થયા છે તે 36 અને 37 રનનું એક લક્ષ્ય આપ્યું છે હિરવા ઇમ્પેક્ટ્સને. 37 ટુ વિન 7 ઓવરમાં કરવાના છે. એક આ પછીની મેચ લારા 11 અને શ્રીજી 11 બંને ટીમોના કેપ્ટનને વિનંતી હશે કે ટોસ માટે તમારે આવી જવાનું છે. લારા 11 અને શ્રીજી 11, પ્લીઝ both the teams captain immediately near the commentary box, front of the commentary box. We having the toss guys shortly.
તો ચાલો ત્યારે ઇનિંગ્સની બીજી ઇનિંગ્સની શરૂઆત થાય છે. 37 રનનો પીછો કરવાનો છે હિરવા ઇમ્પેક્ટ્સને. જોઈએ કેવી રીતે રનોનો પીછો કરે છે. પહેલી ઓવર માટે સજ્જ થઈ રહ્યા છે બોલર. 37નું ટાર્ગેટ. પહેલો બોલ વાઇટ, નો બોલથી શરૂઆત. યા ઇટ ઇઝ નો બોલ. ચાલો ત્યારે ફ્રી હિટ બી મળશે. આઈ થિંક સો. યસ, ઇટ ઇઝ ફ્રી હિટ. સરસ શોટ, બોલ હવામાં, ફિલ્ડર, પરંતુ વન બાઉન્સ, બેના માથા પરથી બોલ ટપી જશે. નો અને બાઉન્ડ્રી. 5 રન. સરસ શોટ, ફરી એકવાર તાકતવર શોટ જોવા મળ્યો. અફલાતુન ટાઈમિંગ જોવા મળ્યું, ફૂટવર્ક સારું જોવા મળ્યું. ટેમ્પરામેન્ટ, ધેટ્સ કૂલ. કૂલ, કામ એન્ડ કમ્પોઝ. આ રાખવું જ પડશે. ક્રિકેટ રમો છો ને તો ક્યાંક ને ક્યાંક સ્કોર થઈ ગયો 6. તરુણ અને દેવ આ જોડી અત્યારે મેદાનની વચ્ચે છે. થોડી ઝડપ રાખી છે એમણે. ફટાફટ કરવાના મૂડમાં છે. એમને લાગે છે કે ફટાફટ મેચ પૂરી કરીએ અને થોડો રિલેક્સ કરીએ. ઓફરકોસ, સુંદર શોટ. સામેવાળા પાર્ટનર બચી ગયા. જો વાકા ન વળે હોત ને તો મોઢું લાલ ચોલ થઈ ગયું હોત. થોડાક સારો એવા જોયું, બોલને આવવા દીધો. સરસ શોટ જોવા મળ્યો અલોંગ ધ ડાઉન ધ ગ્રાઉન્ડ. અને દેવ અને તરુણ, દે આર ડુઈંગ એ ફેન્ટાસ્ટિક જોબ. 7 રનની પાર્ટનરશિપ. ફૂલ ટોસ આ વખતે પણ મિડ ઓફ સર્કલની અંદર છે. તો ફાયદો ઉપાડવાનો પ્રયાસ અને એ જ કરવાનું છે. ફાયદો લેવો જ પડશે. પાવર પ્લેની ઓવરનો ફાયદો લેવાનો જ છે. હા ચાલો, કેપ્ટન લારા 11 અને શ્રીજી 11 બંને ટીમોના કેપ્ટનને વિનંતી છે કે અશ્વિનભાઈ તમારી રાહ જોઈ રહ્યા છે ટોસ માટે. પ્લીઝ આવો ઝપાટે. આ વખતે બોલ થોડો બાઉન્સ જોવા મળ્યો, ગલીની તરફ ગયો. 1 રન મળશે. સ્કોર થઈ ગયો 9. 37 બોલ અને 28 રન. મોટો પટકો મારવાનો પ્રયાસ હતો. આ વખતે ગતિમાં થોડું મિશ્રણ કર્યું હતું. બોલના પરિવર્તન જોવા મળ્યું. વિવિધતા લાવવી પડશે. બોલિંગમાં નિખાર લાવવો પડશે. અને ઓવરની સમાપ્તિ, 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 10. ડબલ ડિજિટમાં પહોંચી ગયો છે સ્કોર. હિરવા 11, 36 બોલ અને 27 રન. આ સમીકરણ છે મેચનું. ઇમ્પેક્ટ્સ માટે બહુ જબરદસ્ત કોન્ટેસ્ટ જોવા મળ્યો. બહુ સારી બોલિંગ જોવા મળી. અને ક્યાંક ને ક્યાંક કિયામોન કાઉન્ટીને કંટ્રોલમાં રાખ્યા, અંકુશમાં રાખ્યા, દબાણ હેઠળ રાખ્યા. જોવાનું રહેશે બીજી ઓવરનો ભાર કોને સોંપવામાં આવે છે. ઋષિ આવ્યા છે. લેટ્સ સી ઋષિ જોઈએ. ઋષિ 8 મેચનો અનુભવ, 7 વિકેટ એમની પાસે. બેસ્ટ એમના 22 રન આપીને 3 સફળતા ઋષિ પાસે. એક જબરદસ્ત ખેલાડી છે ઋષિ. હાઇટ ઓછી છે પરંતુ ફાઇટ કરવાની ક્ષમતા ઘણી બધી છે. મોટો પટકો છે. આ વખતે પહેલા બોલમાં વિકેટ મળે છે કે શું? ઓ યસ, ઋષિ આવ્યા અને પોતાનું કાંડાનું કૌશળ બતાવ્યું અને સફળતા હાસિલ કરી. વેલ ડન ઋષિ. કમબેક કરાયું છે. વિકેટ મળ્યું છે અહીંયા માત્ર દેવ. બેક ટુ ધ પેવિલિયન. ધેટ્સ અ બિગ ફિશ. મોટી માછલી ડગઆઉટની તરફ જઈ રહી છે. ટોસ થવા જઈ રહ્યો છે લારા 11 અને શ્રીજી 11. લેટ્સ સી વોટ્સ હેપનિંગ હિયર.
ટોસ કોણ જીતે છે અને શું નિર્ણય કરે છે, બેટ કે બોલ? અરુણ આવ્યા છે. 266 મેચ, 5197 રન. સ્ટ્રાઇક રેટ જોવા જઈએ તો 202નું. જબરદસ્ત આક્રમક ખેલાડી છે અરુણ. ટોસ કોણે જીત્યો છે અહીંયા? ઓકે, થેન્ક યુ. લારા ટોસ જીત્યો છે અને બેટિંગ અને શ્રીજીને ફિલ્ડિંગનું આમંત્રણ. આ મેચ પછી તરત જ તમારી મેચ શરૂ થશે. આ વખતે લેગ સ્ટમ્પની 12 બોલ, થોડા નસીબવાળા વ્હાઇટ બોલનો ઇશારો આવી રહ્યો છે. રન આવી રહ્યા છે. વિકેટ આવ્યો, રન આવ્યો અને 1 રન આવ્યો. સ્કોર થઈ ગયો 11, 1 વિકેટના નુકસાન પર. આ વખતે પણ હલકા હાથોથી રમ્યા છે. બોલને ફક્ત દિશા બતાવી ઓવરથ્રો કરવાનો પ્રયાસ. બેકઅપ હતું, એક સિંગલ લીધો. સેન્સેબલ ક્રિકેટ. 1 રન અત્યારે થોડું પાળ બાંધી રહ્યા છે, કારણ કે 36 રન બનાવવા, 37 રન બનાવવા એ પણ લોઢાના ચણા ચબાવવા જેવું છે. પહેલી મેચ જોઈને તમે કેવી થઈ, છેલ્લા ઓવર સુધી મેચ ગઈ, તો એકાદ વિકેટ યુ કેન કમ બેક. તો ક્રિકેટને ક્યારેક માં ભવિષ્યવાણી કરવી અઘરી છે અને પ્રિડિક્શન બધા જ ફેલ છે. સુંદર શોટ, આ પેસ બોલ બાઉન્ડ્રી તરફ. ફિલ્ડર છે ત્યાં અને બોલ નીકળી ગયો છે ચોક્કા માટે. નજર હટી, દુર્ઘટના ઘટી. જ્યાં માત્ર સિંગલ હતો ને ત્યાં 3 રન એક્સ્ટ્રા મળી ગયા. તો સોને પે સુહાગા. અને 4 રનની લાણી થઈ ગઈ. રન મળી ગયા 4 અને સ્કોર હવે ફક્ત 16 રન થઈ ગયા છે. ધીરે ધીરે રનોની ગતિ પર જે અંકુશ હતું ને એ કંટ્રોલ હવે ઉઠી ગયો છે. જે બાંધીને રાખ્યા હતા, જકડીને રાખ્યા હતા, એ જકડ હવે છૂટી ગઈ છે થોડીક. આ વખતે ફટકો સારો છે. ફિલ્ડર છે હૈયસ અને એક સિંગલ લઈ લીધો. કોલ સારો હતો, થોડીક મિસફિલ્ડિંગ થઈ. જો મિસફિલ્ડિંગ ન થઈ હોત ને તો આ સીધા રનઆઉટ હોત, પરંતુ કિસ્મતને કાંઈક અલગ જ મંજૂર હતું. બહાદુરોનો જ સાથ આપે છે કિસ્મત, એ જોવા મળ્યું. 1 રન અત્યારે દરવાજા તરફ લઈ રહ્યું છે. જીતના દરવાજા તરફ 17 રન થઈ ગયા છે 1 વિકેટના નુકસાન પર. હા, સરસ શોટ. આ વખતે પૂરા સફળ થયા હતા. સીધો રમવાનો પ્રયાસ, સીધા બેટથી રમવાનો પ્રયાસ. 1 રન આવી રહ્યા છે. 1-1થી સંતુષ્ટ છે અત્યારે વીરવા 11. એમને ખબર છે કે 1 રન બી આપણે જીતની દહેલીજ પર દસ્તક દઈશું, પરંતુ વિકેટ હવે ખોવાનો નથી. જો વિકેટ ગયા તો તમે પ્રેશરમાં આવી ગયા. પરંતુ જબરદસ્ત. આ વખતે પણ લેગ સ્ટમ્પની 12 બોલ. અમ્પાયર અમારી તરફ વળ્યા. ફરી એકવાર વાઇડનો ઇશારો. થોડીક દિશાહીન બોલિંગ. દશા અને દિશા આ સીધી જ રાખવી પડે છે, અધરવાઇઝ યુ કેન પેનલાઇઝ. અને રીબોલ ફરી એકવાર તમારે એ બોલ નાખવો પડે છે. તો ક્યાંક ને ક્યાંક બોલિંગ નાખતા પહેલાં માથાને ઠંડુ રાખવું પડશે. જે ગતિમાં પરિવર્તન લાવો છો, જે પેસ કરવાનો જાઓ છો તમે, એ થોડો કંટ્રોલ રાખો. આ વખતે ફૂલ ટોસ, નો બોલ છે એટલે 1 રન લીધો છે. બીજા માટે ગયા છે અને 2 રન લીધા એટલે 3 રન મળી ગયા છે. એક નો બોલ, વેસ્ટ સાઇડની ઉપરનો બોલ હતો. અમ્પાયરે તરત જ નો બોલનો ઇશારો આપ્યો. બોડી લાઇન પર મારવાનો પ્રયાસ ને 3 રન મળી ગયા. અને એક ફ્રી હિટ. એક તક છે તમારી પાસે, આ તકને ઝડપો અને આગળ વધો. આ વખતે પણ ફટકો સારો જોવા મળ્યો છે. હવે માત્ર हीरवा 11 तो केतु हसे. अब इंतजार नहीं किसी रानी का, अब इंतजार नहीं किसी रानी का, अब हम बताएंगे रुतबा क्या होता है जवानी का.
સ્કોર થઈ ગયો 23. ઓવરની સમાપ્તિ 30 બોલ અને 14 રન. હવે માત્ર બોલ વધારે છે અને રન ઓછા છે. જબરદસ્ત મેચમાં કલર આવ્યો જરૂર છે. That's fantastic battle between Kiamon and Hirva 11 Impacts. That's fantastic match we are watching here, Gopinath Munde Cricket Ground. એજ લાગી છે પરંતુ વિકેટ કીપરના માથા પરથી બોલ ટપ્પીને નીકળી ગયો છે. બાઉન્ડ્રીની તરફ બોલ જઈ રહ્યો છે. બાઉન્ડ્રી લાઇનની અંદર બોલને રોકવાનો પ્રયાસ સફળ થયા. 2 રન લીધા. બોલર આવ્યા જરૂર પરંતુ વિકેટ થોડો લાવ્યા હતા, પરંતુ વિકેટ કીપરનો થોડો સાથ મળી ગયો હોત ને તો થોડીક ક્યાં મેર થઈ ગઈ હોત. પરંતુ અત્યારે મેર બેટરોની છે. કોઈ ભૂલ નહીં. સારી બેટિંગ જોવા મળે છે. તરુણ 10 પર રમી રહ્યા છે, અરુણ 2 પર. ફૂલ ટોસ, સરસ શોટ ડાઉન ધ ગ્રાઉન્ડ અલોંગ ધ કાર્પેટ. એક સિંગલ જ મળશે. ધીરે ધીરે લક્ષ્યની ઓર અગ્રસર થઈ રહ્યું છે. હવે માત્ર હિરવા ઇમ્પેક્ટ્સ કે છે ને જીવીને દેખાડો, દેખાડીને જીવીને દેખાડો. તો અત્યારે માત્ર દેખાડીને જીવવાનો શું મળે છે? તો ભાઈ અહીંયા જીવીને બતાવો. એકદમ પ્રોપર બેટિંગ કરવાની છે તમારી. સ્કોરમાં ઇજાફો. સ્કોર થઈ ગયો 26. ફૂલ ટોસ. આ વખતે ફરી એકવાર બોલને ફક્ત વાળ્યો છે. મિડ વિકેટના રીઝનમાં પહેલો રન વેગી લીધો છે, પરંતુ એક જ રન મળશે. બીજાની વાટ જોઈ રહ્યા હતા કે બીજો રન મળે, પરંતુ બીજો મળશે નહીં. એક રન અત્યારે માત્ર જીતના દરવાજા તરફ લઈ જઈ રહ્યું છે હિરવા ઇમ્પેક્ટ્સને. અને ઇમ્પેક્ટ્સ બતાવ્યું છે, ઇમ્પેક્ટ બેટિંગ બતાવી છે. દે આર ડુઈંગ અ ફેન્ટાસ્ટિક બેટિંગ લાઇનઅપ. ફૂલ ટોસ, કડક શોટ છે આ વખતે. લોંગ ઓનના ખેલાડી એક્શનમાં આવી રહ્યા છે, પરંતુ એક જ રન મળશે. સ્કોરમાં ઇજાફો. સ્કોર થઈ ગયો 28. 28 for 1. This will be over number 3. બહુ સારી બેટિંગ અરુણ અને તરુણ. ફરી એકવાર મોટો ફટકો જોવા મળે છે કે શું યસ બેટા મિડ વિકેટના રીઝનમાં બીજા માટે બી દોડી ગયા. 2 રન તો સેજે લઈ લીધા અને અહીંયા માત્ર तीस रन થઈ ગયા છે. તગડી મંડે 30. ફૂલ ટોસ હતો પરંતુ ફાયદો ઉપાડી શક્યા નહીં. એકદમ હલવો બોલ હતો. અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ. 3 ઓવર 30 રન. અને અરુણ અને તરુણ સારી બેટિંગ જોવા મળી. થ્રી ઓવર્સ 30 રન્સ. કરંટ રન રેટ જોવા જઈએ ને તો 10નું છે. બહુ સારું રન રેટ. અને હવે માત્ર 24 બોલ અને 7 રન. મેચ પર પકડ હિરવા ઇમ્પેક્ટ્સે પૂરી જમાવી લીધી છે. હવે બેટરો તો એ જ કહેતા હશે કે બાસમતી ચોખાને ઘસી ઘસીને જોજો, બાસમતી ચોખાને ઘસી ઘસીને દોજો અને અમારી યાદ આવે ને તો ગોદડા ઓઢીને રોજો. આ વખતે શોટ સારો છે. હાફ ટ્રેકર બોલ હતો, હવામાં હતો, અપીસ શોટ હતો, પરંતુ 1 રન લીધો ને હવે કોઈ ઉતાવળ નથી. 1 રન લઈને પણ આ મેચને જીતી શકાય છે. બટ હવે માત્ર કિયામોન દે રિક્વાયર નીડ સમ વિકેટ્સ જો લેશો તો મેચમાં આવશો. પરંતુ હિરવા ઇમ્પેક્ટ્સે પોતાનો પૂરો ઇમ્પેક્ટ જે છે ને મેચનો એ છોડી દીધો છે. ફટકો સારો છે. બોલ હવામાં છે. ફિલ્ડરથી દૂર છે, પરંતુ કોશિશ કરી નહીં. આગળ જઈને દોડીને 4-5 ડગલા દોડ્યા હોત ને કેચ લેવાઈ ગયો પહેલા,
પરંતુ ભાઈએ કોશિશ કરી નહીં. કોશિશ કરવી જોઈએ. હથિયાર હેઠા ન નાખી દેવા જોઈએ તરત ને તરત. સ્કોર 32. અને આ વખતે નો બોલ છે અને બોલ વિકેટની પાછળ. નો બોલ અને 2 રન મળશે. નો +1 એટલે 2 રન તો ખાતામાં એડ થઈ ગયા. આ પછીની મેચ લારા 11 અને શ્રીજી. લારાએ ટોસ જીત્યો છે, બેટિંગ લીધી છે અને શ્રીજીને ફિલ્ડિંગનું આમંત્રણ. દેટ્સ આ પછીની મેચ. તૈયાર રહેજો બંને ટીમો. ફૂલ ટોસ, કરેક્ટ શોટ, બોલ હવામાં, ફિલ્ડર નીચે. યસ ઇટ ઇઝ ઓસ્ટ્રેલિયન ટાઈપ કેચ, પરંતુ ફ્રી હિટ હતો એટલે ભાગશાળી રહ્યા. થોડી વાર માટે તો જીવ હલકમાં અટક્યો તો, જાણ્યું કે પછી ખબર પડી કે આ તો ફ્રી હિટ હતો. મને લાઈફ મળી છે. ફક્ત 2 રન દૂર. આ વખતે પણ એ જ લાગી છે. સિંગલ લીધો છે. ઓવરથ્રો. અને ફક્ત 1 રન જોતો છે હવે. સ્ટીલ 1 રન રિક્વાયર, મોર દેન 20 balls to go. ફક્ત 1 રન કરવાનો છે. હિરવા 11 ઇમ્પેક્ટ્સ. જબરદસ્ત સારું ક્રિકેટ જોવા મળ્યું. આ વખતે સફળ થઈને રમવાનો પ્રયાસ હતો. 1 જ રન બનાવવાનો છે. અમ્પાયર સામે જોયું પણ, બટ તમે કેટલા સફળ કરી ગયા. લેટ્સ સી. પૂરા ઓફ સ્ટમ્પ પર આવ્યા, સફળ થયો, બોલ લેગ સ્ટમ્પના ઉપરથી ગયો એટલે વાઇડ તો આપશે જ નહીં અમ્પાયર. અને સારું અમ્પાયર. અમ્પાયરનું સ્તર જુઓ કેટલું સ્ટાન્ડર્ડ દેખાયું છે. આ વખતે પણ બેટ અને બોલનો સંપર્ક નહીં. અને શું ઓવર નંબર 4 પતી ગઈ છે. 4 ઓવર 18 બોલ અને 1 રન. આ સમીકરણ છે. કેચ ઇટ, બટ 1 રન થઈ ગયો છે. આ સાથે જ હિરવા 11 ઇમ્પેક્ટ્સ, કોંગ્રેચ્યુલેશન ગાઈઝ, ફેન્ટાસ્ટિક જોબ, અને વિન થઈ ગયા છે. 9 વિકેટથી આ મેચ જીતી છે. વેલ ડન. ચાલો થોડી ઝડપ રાખજો. લારા 11 પ્લીઝ બેટર મોકલો. શ્રીજી ફિલ્ડિંગ લગાડીશું જલ્દી. થોડી ઝડપ રાખજો, સમયનો અભાવ છે આપણી પાસે, તો થોડી ઝડપ રાખવાની છે. તો કોંગ્રેચ્યુલેશન હિરવા ઇમ્પેક્ટ્સ 11, વેલ ડન, વેલ પ્લેડ. 9 વિકેટથી આ મેચને જીતી છે. તો મેચ નંબર આપણે લારા 11 અને શ્રીજી 11 વચ્ચે હવે મેચ થવા જઈ રહી છે. એક જબરદસ્ત મેચ. બંને ટીમો બળુખી છે. એકથી એક ચડિયાતી ટીમો જોવા મળી છે. લારા 11 ટોસ જીત્યો, બેટિંગ કહેવાનો નિર્ણય, અને શ્રીજીને ફિલ્ડિંગ આપી છે. તો મેચની શરૂઆત થોડી જ વારમાં થશે. અમે એક નાનકડો વિરામ લઈએ છીએ. વિરામ બાદ જેવી મેચની ઇનિંગ શરૂઆત થશે, હું કીર્તિ વાઘેલા તમારી સમક્ષ ફરી એકવાર આવીશ. થેન્ક યુ વેરી મચ.